આપણે સૂકા નારિયેળના લડ્ડુ બનાવવાના છે, તો તેના માટે મેં અહીં અડધી વાટકી કાજુ બદામ લીધેલા છે. તેને સરસ એવા શેકી લેશું અને મિક્સરમાં પાવડર તૈયાર કરશું. ત્યાર પછી એક બીટ લીધેલું છે, તેની પેસ્ટ તૈયાર કરશું લાડવામાં કલર લાવવા માટે. પેસ્ટ તૈયાર થઈ જાય પછી એક કડાઈમાં ઘી નાખશું અને ટોપરાનું ખમણ લીધેલું છે એક વાટકો, તેને શેકી લેશું. ટોપરાનું ખમણ શેકાઈ જાય પછી તેમાં તેના જ પ્રમાણમાં એક વાટકો દૂધ નાખીશું. ત્યાર પછી અડધી વાટકી ખાંડ લીધેલી છે તે નાખશું. સરસ એવું મિક્સિંગ કરતા જઈશું. ત્યાર પછી આપણે કાજુ બદામનો પાવડર કરેલો છે તે નાખશું. મિક્સિંગ કરતા જઈશું અને હવે અડધી વાટકી મિલ્ક પાવડર લીધેલો છે તે નાખીશું. સરસ એવું બધું પાકી જાય પછી તેમાં એક ચમચી એલચીનો પાવડર નાખશું. હવે કડાઈમાં એક ચમચી ઘી નાખી દેશું અને બીટની પેસ્ટ કરેલી છે તે નાખશું. જો આપણા મિશ્રણનો કલર એકદમ પિંક આવ્યો છે. હવે આ ગ્લાસ એવું પાકી ગયું છે તો એ નીચે ઉતારી લેશું અને સરસ એવું ઠંડુ થવા દેશું. હવે તેમાં તૂટી ફૂટી નાખીશું. ઠંડુ થઈ જાય પછી તેમાં સરસ મજાના લાડુ બનાવી લેશું. હવે ટોપરાના ખમણમાં આપણે ફેરવતા જઈશું. તો બન્યા છે ને એક નંબર લાડુ. સરસ એવો પિંક કલર આવ્યો છે. તો તમને આ કેવી લાગી આ લડ્ડુની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તમને જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ટાટા, બાય બાય.